રીતા ભાઈ પેલા હલો ભાઈ પીછું ભાઈ આવી ચોક જઈને આવી અલે ઓલે રે આવી તો ખરી પણ એ તો જઈને આવી એને પૂછ્યા હોય કેવો ગયો હા તો જીયા તો આ રે આવા ગોમમાં તમે મોઢું મોઢું લટરી ગયેલો તમે યાર ગોમમાં જે આપણ કોક લાગે અમે કોક તો ચીવસા એટલે પેલા નિકુલિયર ધીરજી બે કાકો બત્રી જોઈ રહ્યા ને એ 3 જણા ભેગા થઈ પકોડીનો પ્લાન બનાવ્યો પણ એરિયામાં અમને ખવડાવતા નહીં બે જણ તો ઓળખે આ ત્રીજો સખુન એ ત્રીજો આવીવાના ટીમમાં મળ્યો ને તાનથી આપણો રાહ બગડ્યો વાહ તાનથી આપણે બધા જુદા થઈ ગયા છીએ કાકા પેલા બે આવી કે એટલે આ તો ઘેર ખેતરમાં આ લેટવાનો તો પાર જ નહીં હોતો શું કરો કંકો ખાવાનું હોય કાકા બધે જા હું બનાવો ત્રણ જણા આલ્યા આપણે નીકળ્યો ને પેલા તો પણ નોમ જ ના લીધું બે જણા મને તો મી તો કીધું આ વન ટીમમાં કોઈ બીજો મળી ગયો એટલે આ બધું આ ઉપાડી શેરી પણ આ તો નીકળ્યો લાગે ચરાવવાના જ છી હોય વિરાટભાઈ આવો આ ખેલા ના બધા તમારે પોણીઓ તો પી લો બાકી જવાનું કરો પોણી તો પીવું નહીં ખબર પડશે તો યાર આમાં ખાવું છે તું ઢાકામાં લઈ યાર પણ અમે યાર હે થોડો ટેકો કરાવીશું આંબાલ તો ટેકો નહીં કરાવું આને તો એટલે ડખાવે તો યાર નાસલમાં યાર તો જલ્દી માં ફાડી વાતો આ તો યાર બધા પછી ઓરે તો યાર જોયા જેવું કરી મેલ દીધું બોલ આપણો નિકુલ્યો તો આવ્યો ને એને આપણે પેલા કીધું ને હા તો વારીઓ તમે પાછા તમારી ઇજ્જત કાઢશી તો ભાઈ ઓનું કીધું મોની પાછા ઈથી જ વારી ગયો ને આપણે રૈલામ થઈ પાછા આપણે ઈથી આપણી ઇજ્જત ના જો સદન જતા રહ્યા ઘેર તો આપણે હારું હતું હોય ઇજ્જત ના જતા આપણી આપણે ઓનું મોને નહીં ને જ આપણી મોટી ભૂલ થઈ તું વાળી ભૂખે થઈ ગયો તો વાળી અલે આ પેલા માં દિયો આપણી વાત જોઈએ એ લાગી એ ભાઈ ઓનો આપણે કહીએ કદી ઓને તો અમારી ઇજ્જત કાઢી ત્રણ જણો ઓછી હજી હવે ગોમમાં વાત થાય તો આપણી ઇજ્જત નહીં છે આપણી ઇજ્જત ની પથારી પડી જવાની પણ ઓને દિયો ક્યાંથી બનાવી પેલા ભાઈ તો દીધું લે તમાર જોયા જેવું થઈ ગયું એકમ કયો અમને ખબર હતી કે તમે ને તે આઉટ કરો એક કોણ કરો આપણો એ ખાઈ ને એ નહીં કહો તો આપણો નહીં આજે ઈવન ખાવાની દેવાની આપણે ખાવું નહીં પારવાનું કરો કોકો કરવું જ પડશે ઈવન ખાવાના કરો પેલા ખબર ને પેલામાં તો આપણે તૈયાર પીજુભાઈ તમે મારા અંગા થઈ જાઓ ભાઈ તમે બે જણા એક થઈ જાઓ પણ દો લાગજે જો રાહ કાઢે તું એ તું અત્યારે ઘરના આમ તને ખબર ને બે રસ્તા એક રસ્તો ઓમ જા આપણે ને તે તમે એવું કરો આપણે ને તે તમે લખાબા ખેતરમાં થઈને જાઓ અમે અંબાર ખેતરમાં થઈને જઈએ આમ થઈ હા તો એક કોંગો હતા ને તમે ઓછી કોઈ ખેતરમાં ભૂંડિયો હોય ને જોઈને જજો અમે ઓછી અંબારના ખેતરમાં થઈને આવીએ તો હવે તમે જલ્દી બહુ વાર ના કરજો જો ને કઈ પ્રોગ્રામ પૂરો થઈ જાય આપણે એક વાત આપણો પેન અમે ગન્ના કન આવીએ ને એટલે તમને ફોન કરશું એટલે તમે ઓમથી આવજો આમ ફરી ના સલામ મળીએ પછી ચલો કોમ રેડી થઉં જો હા થઈ ગયો હું પારવા તો હી આપણે પકોડી ને ખવડાવી ને એટલે ઈવન મારવા તો પછી કોક કરી પાડી દિયસ છે આ રૈલામ થઈ ને અંબાર રૈલામ થઈને જવું પડશે ચાલો પકોડી પતી જાય આમ પેલો મારવા નહીં યાદ એટલે ગાય નફો જલ્દી ન પણ કે આપણે ભાઈરામ પેલો ભૂંડા હે તો પકોડ તો સાહેબ ને પકોડા જેવા થઈ જવું સાચી વાત હે વાહ હેલો કાઠી વેથી હેરામ બૈરા ફરીમાં ફરીને આવ્યા પછી પેલા પારવાના હી સાચી વાત હો નકો જલ્દી આવજો સીધા જઈએ એ તો કહેતા ગામમાં રૈલામાં ને એની હાલત છે થઈ ગઈ છે એ બધું જા દે તો પેલા તો દિવસ પકોડી પેલો ફોન આવ્યો કે જલ્દી આવો ને કહો ને જોજે અમે ખાડામાં પડે મને કીધું કે જલ્દી આવો કે અમે પોકી જઈએ જલ્દી ના પાવો ને કઈ દિવસ પકોડી બનાવીને ખાઈ જાય ને તો કંકોડા જેવું છે આપણે કારેલો ની ભાડીએ છે કંકોડા છોકરા ની ભાડી કંકોડો ને કારેલો બે તો કંકોડો એટલે આપણે ખાવાના નહીં કઈ મને ખાવા દેવાના નહીં આજે પારવાના જે થવું હોય થાય ફોન હા ભાઈ ફોન કરીએ હાલો હા છીએ પેલા કોણ
શું કરો બી હાલ કરો કે હા મારો વાંધો નહીં માલ તૈયાર થાય પછી એકદમ ધારિયા ધોકા લઈને આવી જજો પણ ધારિયા ધોકા તો નહીં કરશે એ હલવાન હાથ ધારિયા જેવા છે આવી જાઓ ને તમે હા જલ્દી માલ તૈયાર થયા ભેગો જ છે ખાલી 5 મિનિટ વાંચજો પછી થઈ ગયું અમે તો દખાભાઈ પેલા તો હજુ અંદર જ લાગ્યું પેલો ફોન કરીએ જલ્દી આવી જાય ઉભો ફોન કરીએ હેલો ચલો અલે અમે તો પોકી ગયા આટલો આવો જલ્દી એ યાર ઇન્થા જલ્દી પેલો ફોન આવે જલ્દી ફોન તૈયાર થઈ ગયો ખાવાનું ચાલુ કરવાનો ટાઈમ આવી ગયો હા જલ્દી આપણે હા દોડતા આવી પેલા બે કાકા આ લેટવા તો દોડતા જ આવશે